IHRPC न्यूज में आपका स्वागत है। आप જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા જેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર અને આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। આજ રોજ તારીખ 7/1/2025 રોજ પાલિતાણા તાલુકાના ઠાડસ ગામે ગ્રામ પંચાયતના હોલમાં છેજાઓ લેવલનો પોષણ સ્તરનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યાં પછી DPO, સુપરવાઇઝર અને અન્ય સ્ટાફગણ તથા શિક્ષકગણ અને ચૂંટાયેલા સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શોભા વધારી હતી। આ કાર્યક્રમમાં THR તથા મિલેટસ વાનગીઓની બનાવીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 થી 3 નંબર આવેલ રસોઈ બનાવનાર બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી। ત્યારબાદ આગેવાનો તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા જેટી। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે પાલિતાણા તાલુકાના ઠાડસ ગામે આવ્યા છીએ। એક આંગણવાડીનો પ્રોગ્રામ કર્યો છે બહેનોએ, તો આપણે બહેનોની મુલાકાત લઈશું અને શા હેતુસર કાર્યક્રમ કર્યો છે તે આપણે પૂછશું। બેન, આપનું નામ શું છે? ચૌહાણ ગીતાબેન। ગીતાબેન, તો શા હેતુથી આપને પ્રોગ્રામ કરેલો છે? આજે અમે એક પોષણ ઉત્સવની ઉજવણી કરી છે, તો જેના અંદર અમે THR જે પેકેટ્સ આપવામાં આવે છે આંગણવાડીમાં, તો એ આંગણવાડીમાં આપવામાં આવતા પેકેટનો ઉપયોગ એ લાભાર્થીઓ કેવી રીતે કરે, તો એની અંદર એ લોકોને ખ્યાલ ન હોય કે આમાંથી કઈ કઈ વાનગીઓ બને છે, શું બને છે। તો આજે અમે એ લોકોને એક વાનગીનું નિદર્શન કરીને બતાવ્યું કે આ THR ના પેકેટ છે તો એની અંદરથી કેવી કેવી વાનગી બને, તો કે થેપલા બને છે, સુખડી બને છે, શીરો બને છે, ઢોકળા બને છે, આવી વિવિધ પ્રકારની વાનગીઓ બને છે। તો એ લોકો વધારે ને વધારે આ પેકેટનો ઉપયોગ કરે અને પોતાના ખોરાકમાં લે અને વધારે ને વધારે પોતાના બાળકોને, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓને એ પોષણ મળે, એ હેતુથી આજે અમે આ કાર્યક્રમ છે એ રાખેલો હતો। કેટલા કેન્દ્રો અને કેટલા ગામના આંગણવાડીનો કાર્યક્રમ રાખેલ છે? આજે અમે અમારું નાની રાજ્યસ્થળી સેજો છે જેની અંદર 21 કેન્દ્રો છે, તો એની અંદર ઘણા બધા ગામના બહેનો છે, એ બધી પોતાની વાનગીઓ બનાવી અને એક એક વાનગી બનાવીને લાવેલા હતા। 21 કેન્દ્રોનો આ કાર્યક્રમ હતો। સરસ, થેન્ક યુ। સારું, મારું પાછું આપું છે એને આવકારવા માટે આતુર છે, પણ કહેવાય ને આ એક પ્રતિક રૂપે આપવામાં આવે છે। દરેકના ઘરે મગ, મઠ, ચણા અને લીલા શાકભાજી તો હોય જ છે, પરંતુ અહીંયાથી એ પ્રતિક રૂપે આપીને એવું કહેવામાં આવે છે કે તમારે તમારી સગર્ભા અવસ્થા દરમિયાન કઠોળ, શાકભાજી, ગોળ આ બધાનો ઉપયોગ કરવાનો છે, સાથે સાથે માતૃશક્તિને પણ ભૂલવાનું નથી। સરસ, ત્રીજા નંબરે આવે છે મિલેટ ઢોકળા। આવ મત પર નથી સગર્ભા બહેનોને છે એ આપવામાં આવે છે। તાળીઓ પાડો।
શું તમને ખબર છે? એક વાટકો દૂધ પીવો છે શું તમને ખબર છે તમને ખબર છે? એક વાટકો દૂધ પીવો ત્યારે કેટલી શક્તિ મળે કેટલાક તો દૂધ એ તમને નથી શક્તિ મળે એ એકવાર 15 છે. રોજ તરગો ખાવો જોઈએ સરગો થાય બોલ બેટા મારામાંથી પ્રોટીન મળે છે. દરરોજ મગ ખાવા જોઈએ દરરોજ ખાવા જોઈએ. થેન્ક યુ